નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા MIG ફ્લેટ ખાતે ધાર્મિક ભાવના સાથે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ તથા આયોજકોએ ભારે મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ દિવસને યાદગાર બનાવી દીધો હતો. મહાભંડારામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ શ્રદ્ધા ભાવે હાજરી આપી અને પ્રસાદીનો પણ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આયોજકોની આ મહેનતને બિરદાવી હતી અને પ્રશંસા પણ કરી છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ અને ધાર્મિક ભાવનાઓ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો. બસ જો 25 વર્ષથી આ SMWB ગ્રુપ આ ભંડારાનું આયોજન કરે છે અને અમે બધી જે લેડીઝ છે અમે લોકો બધા ગ્રુપમાં જ છીએ, તો અમે લોકો બી અહીંયા મદદરૂપ થઈએ છીએ. અને આ દાદાનો ભંડારો છે, કોઈ દિવસ ખૂટતો નથી અને ઘણા બધા લોકો આવે છે અને પ્રસાદી લે છે. ઘણા બધા આવતા હશે, કદાચ 3-4 હજાર ભાવિ ભક્તો આવતા હશે. હા, વધારે લાગી રહી છે. આવતા વખતે અમે એવી ઈચ્છીએ કે વડોદરાના ઘણા બધા લોકો આ પ્રસાદી લેવા આવે. 5-10 હજાર જેવું ભગવાને હનુમાન દાદાનો આ ભંડારો છે, કોઈ દિવસ ખૂટતો નથી. અને બસ અમે એક્સપેક્ટેશન કરીએ કે નેક્સ્ટ યર 6-7 હજાર લોકો અહીંયા આવે પ્રસાદી લેવા. મારું નામ મીનલ પટેલ છે. અમારું વડોદરા શહેરમાં બુદ્ધદેવ કોલોનીમાં SMW યુથ ક્લબ આવેલું છે અને અહીંયા 3 દિવસનો હનુમાન મહોત્સવનો બહુ સારામાં સારો એક પ્રોગ્રામ વડોદરા શહેરમાં થાય છે. પહેલા દિવસે અમારું સુંદરકાંડ પાઠ, બીજા દિવસે ભજન સંધ્યા અને ત્રીજા દિવસે અમારો ભંડારો મહાયજ્ઞ થાય છે અહીંયા. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું યોગ્ય રીતે ભંડારાની વ્યવસ્થા કરેલ છે. અહીંયા મોટા મોટા અતિથિ અહીંયા આવે છે, આમંત્રિત કરીએ છીએ. અને બીજી અમારો આ 25 વર્ષથી આ ભંડારો કાર્યરત છે SMWB યુથ ક્લબથી. કોરોનામાં પણ અમે ઘણી બધી સેવાઓ આપેલી છે અને આગળ પણ બધી સેવાઓ આપીશું. અને આવી રીતે જ અમારો ભંડારો દર વખતે 26માં 27મા વર્ષમાં ખૂબ સારો ભવ્ય આપણે પ્રોગ્રામ કરીશું. અને અમે SMWB યુથ ક્લબ દર વર્ષે સારી એક એક્ટિવિટી પણ કરીએ છીએ બધા. બરોબર છે. જય સિયારામ. જય સિયારામ. આ વખતે અહીંયા 3,000 થી 3,500 જેવી પબ્લિક છે. હાલમાં ચાલી રહ્યું છે ભંડારો, અત્યારે પણ કાર્યરત છે, તમે જોઈ રહ્યા છો. બરોબર છે. આવતા વર્ષે પણ અહીંયા ખૂબ ભવ્ય પ્રોગ્રામ અમે વિચારી રહ્યા છે અને આનાથી પણ ભવ્ય પ્રોગ્રામ કરીશું અમે. ગોકુલ ખીમનાન.